5મી ઓક્ટોબરથી શરૂ થઈ રહેલ માતાજીના નોરતા માટેની તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। સંસ્કારી નગરી વડોદરામાં નવરાત્રિ મહોત્સવની એક આગવી ઓળખ છે। વડોદરા શહેરમાં લગભગ 395 જેટલા ગરબા યોજવામાં આવે છે। નાના મોટા ગરબાથી માંડી શહેરી ગરબાના પરંપરા આગળ ધપી રહી છે, ત્યારે હાલ નવરાત્રિ માટે ગરબા આયોજકો મેદાનને સાફ સુથરું કરવાની તૈયારીમાં લાગી ગયા છે। વડોદરાના સૌથી મોટા ગરબા યુનાઇટેડ વે ઓફ બરોડા ખાતે પણ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। તો વળી સમતા ખાતે આયોજિત મા શક્તિ ગરબા મહોત્સવ ખાતે પણ તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। મા શક્તિ ગરબા ઉત્સવમાં ખેલૈયાઓ માટે વિશેષ વ્યવસ્થા માટેની પણ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે। આ વેળાએ મા શક્તિ ગરબામાં અચલ મહેતાની વાપસીથી ગરબાની લોકપ્રિયતા ફરી પાછી આવશે તેવું મનાઈ રહ્યું છે। તળાવની મુલાકાત લઈ જરૂરી સૂચનાઓ આપી। સિદ્ધનાથ રોડ પર આવેલ 200 વર્ષ જૂના સિદ્ધનાથ તળાવમાં થોડા સમય અગાઉ ભૂવો પડ્યો હતો, ત્યારબાદ સંરક્ષણ દિવાલનો ભાગ પડી ગયો હતો। ત્યારે આજરોજ મેયર ભરત શાહ, સ્થાયી સમિતિ અધ્યક્ષ ડૉક્ટર હિતેન્દ્ર પટેલ, કાઉન્સિલર અશોક પવાર, કાર્યપાલક ઇજનેર રાજેશ સિમ્પીને સાથે રાખી તળાવની મુલાકાત લઈ સત્વરે સમારકામ હાથ ધરવાની સૂચના આપી હતી। અગાઉથી ફેન્સિંગને કરેલી હતી અને હમણાં ઇમિડિયેટ ધોરણે તો તાત્કાલિક એને જે રિનોવેશન કરવાનું છે એ તો પ્રોપર કન્સલ્ટન્ટની ડિઝાઇનને એના પ્રમાણે આગળની તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીશું। પણ હમણાં સેન્ડબેગ્સ અને એ નાખીને પૂરીને ચેનલિંગ ફેન્સિંગ જે અમે કરીએ છીએ એ તાત્કાલિક ધોરણે જે બાકીનો ભાગ છે એમાં પણ ચેનલિંગ ફેન્સિંગ હમણાં કામ શરૂ કરાયું છે કે જેને લીધે કોઈ અકસ્માત ન થાય। હા, મેયર સાહેબ અને ચેરમેન સાહેબે પણ સ્થળ વિઝિટ કરેલી છે અને એ પ્રમાણે એમણે પણ સૂચના આપી છે કે તાત્કાલિક ધોરણે એનું કામ આગળ જે બાકીનું છે એ પૂરું કરીએ છે। ભારે વરસાદના લીધે ધોવાણ થઈ ગયેલું અને ઘણી જગ્યાએ ગાબડાએ પડેલા છે। ગઈકાલે મેયરશ્રીને વાત કરતા આજે મેયરશ્રી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી અને સાથે ગઈકાલે અમારા સાંસદ બાળુભાઈ એમને પણ મેં રજૂઆત કરેલી, એટલે એમને કહેવાથી આજે મેયરશ્રી અને ચેરમેનશ્રીએ આ સિદ્ધનાથ તળાવની મુલાકાત લીધેલી છે અને આ દિવાળી સુધી આખું તળાવ ફરી નવેસરથી રિટેનિંગ વોલ સાથે કરવા એની સૂચના આપી દીધી।